ચાલો આપણે એક એવી સવારની કલ્પના કરીએ. સૂર્યોદય પહેલા જાગવાનો સમય છે. આસપાસ બિલકુલ શાંતિ છે, કોઈ ઘોંઘાટ નહીં, અને સૌથી અગત્યનું, કોઈ જ ફોન કે ડિજિટલ સ્ક્રીનનું ડિસ્ટર્બન્સ નથી. બસ માત્ર ઊભા રહીને ઉગતા સૂર્ય તરફ જોવાની એક એકદમ શાંત દિનચર્યા છે. સદીઓથી ચાલ્યા આવતા આ એક અત્યંત સામાન્ય લાગતા દૃશ્યને આજના આ એક્સપ્લેનરમાં આપણે જરા ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ. હવે આપણને તરત જ એક પ્રશ્ન થાય, શું આ સૂર્યદર્શન એ માત્ર કોઈ પ્રાચીન માન્યતા છે કે પછી તેની પાછળ કોઈ જબરદસ્ત આધુનિક બ્રેન સાયન્સ છુપાયેલું છે? કારણ કે જ્યારે પણ ઉગતા સૂર્ય સામે જોવામાં આવે છે ને, ત્યારે ખરેખર માનવ મગજ, હોર્મોન્સ, મૂડ અને આયુષ્ય પણ સીધી રીતે રીપ્રોગ્રામ થવા લાગે છે. સાચું કહું ને તો આ કોઈ જાદુ નથી, આ એકદમ શુદ્ધ વિજ્ઞાન છે. વિભાગ 1 મગજની માસ્ટર ક્લોક. વાત એમ છે કે જ્યારે સૂર્યોદયનો પહેલો જ પ્રકાશ આંખોમાં પ્રવેશે છે ત્યારે હાઇપોથેલેમસના એકદમ ઊંડાણમાં એક નાનકડી જૈવિક ઘડિયાળ સક્રિય થઈ જાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને સુપ્રાકાયસ્મેટિક ન્યુક્લિયસ કહેવાય છે. સૂર્યપ્રકાશ આંખના રેટિના પર પડતાની સાથે જ એકદમ વીજળીના વેગે એક સિગ્નલ સીધું આ નાનકડી રચના સુધી પહોંચે છે. અને આ સિગ્નલ મગજને શું આદેશ આપે છે ખબર છે? બધું જ રીસેટ કરીને નવેસરથી શરૂઆત કરવાનો. આ સિગ્નલ મળતાની સાથે જ શરીરમાં એક બહુ મોટો હોર્મોનલ ફેરફાર જોવા મળે છે. સ્લીપ હોર્મોન એટલે કે મેલાટોનિન, જે આપણી ઊંઘ માટે જવાબદાર છે, તેમાં અચાનક ઘટાડો થવા લાગે છે. અને એની બિલકુલ સામે કોર્ટિસોલ નામનો હોર્મોન કુદરતી રીતે વધવા માંડે છે, જે શરીરને એકદમ એલર્ટ કરી દે છે. આ આખો ફેરફાર જાણે કે કોઈ કુદરતી રીસેટ બટન હોય ને એ રીતે કામ કરે છે, જેનાથી રાત્રે એકદમ સરસ ઊંઘ આવે છે, વિચારવાની ક્ષમતા સ્પષ્ટ બને છે અને આખો દિવસ ઊર્જાનું સ્તર એકદમ હાઈ રહે છે. વિભાગ 2 સૂર્યોદયનો સમય. હવે સવાલ એ થાય કે વહેલી સવાર જ કેમ, બપોર કેમ નહીં? તો વહેલી સવારના સૂર્યપ્રકાશ અને બપોરના સૂર્યપ્રકાશ વચ્ચે ન્યુરોલોજીકલ સ્તરે આસમાન જમીનનો તફાવત છે. વહેલી સવારના સૂર્યના કિરણોમાં અલ્ટ્રાવાયોલેટ નુકસાન નહિવત હોય છે અને શરીરની બાયોલોજીકલ ઘડિયાળ માટે જરૂરી એવું સિર્કાડિયન સિગ્નલિંગ ખૂબ જ પાવરફુલ હોય છે. આ વહેલો પ્રકાશ સેરોટોનિન નામનું કેમિકલ વધારે છે. આ એ જ કેમિકલ છે જે મૂડને સારો રાખે છે અને એન્ઝાઇટી એટલે કે ચિંતાને દૂર રાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આધુનિક સાયકિયાટ્રિક લાઇટ થેરાપી પણ બિલકુલ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. વિભાગ 3 શારીરિક હલનચલન અને ઓટોનોમિક રીસેટ. સૂર્યદર્શન પછીનો તરતનો તબક્કો શારીરિક હલનચલનનો આવે છે, જેને આપણે સૂર્ય નમસ્કાર તરીકે ઓળખીએ છીએ. આ ધીમી અને લયબદ્ધ પ્રક્રિયા દરમિયાન શરીરમાં એક ખૂબ જ અદ્ભુત જ્ઞાનતંતુ સક્રિય થાય છે, જેને વેગસ નર્વ કહેવાય છે. આ નર્વ શરીરની ઓટોનોમિક નર્વસ સિસ્ટમને કંટ્રોલ કરે છે અને એક આંતરિક સ્ટ્રેસ સ્વિચ તરીકે કામ કરે છે. સૂર્ય નમસ્કારનો દરેક સ્ટ્રેચ અને દરેક શ્વાસ શરીરની અતિશય સિમ્પેથેટિક ઓવરડ્રાઇવને શાંત પાડીને મન અને શરીર બંનેને સંપૂર્ણપણે રિલેક્સ કરી દે છે. વિભાગ 4 જળ વિધિ અને એકાગ્રતા. શારીરિક હલનચલન પછી એક બહુ જ રસપ્રદ પ્રક્રિયા આવે છે. ધીમે ધીમે સૂર્યને જળ અર્પણ કરવું અને પડતા પાણીના પ્રવાહમાંથી સૂર્ય તરફ જોવું. પ્રથમ દૃષ્ટિએ આપણને આ માત્ર એક પ્રતિકાત્મક વિધિ લાગી શકે, ખરું ને? પરંતુ તેની પાછળ એક બહુ જ ઊંડું વિજ્ઞાન છે. પડતા પાણીમાંથી જોવાથી એક કુદરતી વિઝ્યુઅલ ફિલ્ટર બને છે અને એક અત્યંત સાંકડું ફોકસ પોઈન્ટ સર્જાય છે. આ ક્રિયા સૂર્યની ચમક ઘટાડે છે અને મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને સીધું જ મેડિટેટિવ એટલે કે ધ્યાનની સ્થિતિમાં જવા મજબૂર કરી દે છે. આજના સમયની અત્યાધુનિક માઇન્ડફુલનેસ થેરાપીમાં પણ આ જ ટેકનિકનો ઉપયોગ થાય છે. વિભાગ 5 મંત્રોચ્ચાર અને બ્રેઇન વેવ મોડ્યુલેશન. જળવિધિ પછી ધીમા, પુનરાવર્તિત અને લયબદ્ધ અવાજ એટલે કે મંત્રોચ્ચારનો વારો આવે છે. આ મંત્રોચ્ચારની મગજ પર સીધી ન્યુરો એક્યુસ્ટિક અસરો જોવા મળે છે. શ્વાસ લેવાની ગતિ ધીમી પડે છે, મગજ આલ્ફા અને થીટા તરંગોમાં ટ્રાન્સફર થાય છે અને મગજના ડરના કેન્દ્ર એટલે કે એમિગડાલાની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. કોઈપણ ધાર્મિક બાબતને સાઇડ પર રાખીને પ્યોર સાયન્સની નજરે જોઈએ ને તો પણ આ ન્યુરો એક્યુસ્ટિક બ્રેથ કંટ્રોલ મનને એકદમ સ્પષ્ટ, સ્થિર અને જબરદસ્ત ફોકસ્ડ રાખે છે. વિભાગ 6 વિટામિન ડી અને રોગપ્રતિકારક શક્તિ. અત્યાર સુધી આપણે મગજના સ્વાસ્થ્ય વિશે જ વાત કરી, પણ સવારના સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી આખા શારીરિક માળખા પર પણ બહુ જ ઊંડી અસરો પડે છે. આ સીધો પ્રકાશ શરીરમાં વિટામિન ડીના ઉત્પાદનને બૂસ્ટ કરે છે.
વિટામિન ડી હાડકાની મજબૂતી તો વધારે જ છે, પણ સાથે સાથે ઇમ્યુનિટીમાં એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં પણ જબરદસ્ત વધારો કરે છે અને શરીરમાં ઇન્ફ્લેમેશન એટલે કે બળતરાને સાવ ઘટાડી દે છે. સાદી ભાષામાં કહીએ તો સવારનો આ તડકો સમગ્ર શારીરિક સ્વાસ્થ્ય માટે એક અત્યંત સુરક્ષિત અને પ્રિવેન્ટિવ મેડિસિન પ્રોટોકોલ તરીકે કામ કરે છે. વિભાગ 7 સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ. ચાલો એક ડગલું પાછળ હટીને આખી દૈનિક પ્રક્રિયાને એકસાથે જોઈએ. પગલું 1 સૂર્યદર્શન, પગલું 2 શારીરિક હલનચલન, પગલું 3 જળ અર્પણ અને પગલું 4 મંત્રોચ્ચાર. આ ચારેય પગલાઓ એકદમ સીમલેસ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આખી પ્રક્રિયા કોઈપણ પ્રકારની મેડિસિન કે દવાનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ શારીરિક અને માનસિક ઓપ્ટિમાઇઝેશન, કમાલની ભાવનાત્મક સ્થિરતા અને એકદમ શાર્પ ફોકસ પૂરું પાડે છે. છે ને અદ્ભુત? એક બહુ જ સરસ વાત છે કે પ્રયોગશાળાઓ અસ્તિત્વમાં આવી તે પહેલાં જ મનુષ્યો જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયોગો અને નિરીક્ષણ કરી રહ્યા હતા. આ બાબત એ વાતને એકદમ સ્પષ્ટ કરે છે કે જેને વારંવાર માત્ર એક જૂની કે અંધ માન્યતા કહીને અવગણવામાં આવે છે, તે વાસ્તવમાં સદીઓથી આપણા રોજિંદા જીવનમાં વણાયેલું એક અત્યંત એડવાન્સ પ્રાચીન ન્યુરોસાયન્સ છે. તો અંતમાં મનમાં એક વિચાર ચોકસાઈપણે ઝબકે છે. શું આ પ્રાચીન પરંપરાઓ ખરેખર આવતીકાલનું આધુનિક વિજ્ઞાન છે? આ પ્રશ્ન માત્ર જૂની વાતોને સ્વીકારી લેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ અન્ય દૈનિક પ્રથાઓ પાછળ છુપાયેલા આવા જ અદ્ભુત વિજ્ઞાન વિશે વધુ જાણવા માટે એક રોમાંચક પ્રવાસ પૂરો પાડે છે. જિજ્ઞાસા જાળવી રાખો અને નવું શીખતા રહો.